નમસ્કાર મિત્રો, ફિટ ફોર લાઈફમાં તમારું સ્વાગત છે। આપણા માનવ શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું ખૂબ મહત્વ છે। જે લોકો જરૂર કરતાં ઓછું પાણી પી રહ્યા છે એના શરીરમાં નાના મોટા અનેક રોગો થઈ રહ્યા છે। તમે જોતા હશો, ડોક્ટરો પણ વારંવાર કહેતા હોય છે કે પૂરતી માત્રામાં પાણી પીવાનું જોર રાખજો। એની પાછળનું એક કારણ છે કે અમુક રોગોને આપણા શરીરમાં એન્ટ્રી થવા જ નથી દેવાના। તો આજે આપણે જાણવાનું છે કે જે લોકો ઓછું પાણી પીતા હશે એ લોકોના શરીરમાં કયા કયા પ્રકારના રોગો થઈ શકે છે અને એમાં જો તમે ધ્યાન નહીં રાખો તો એનું ગંભીર સ્વરૂપ પણ તે લઈ શકે છે। સૌપ્રથમ, આપણા શરીરમાં પાણીનો ભાગ સારી માત્રામાં રહેલો છે। જે લોકો ઓછું પાણી પીતા હશે એ લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓ થઈ શકે છે, કેમ કે લોહીમાં સફેદ રક્તકણ, લાલ રક્તકણ, પ્લેટલેટ કાઉન્ટ અને પ્લાઝમા આ બધા દ્રવ્યો રહેલા છે અને પ્લાઝમામાં પાણીનો ભાગ વધારે માત્રામાં રહેલો છે। જો તમે તમારા શરીરને ઓછું પાણી આપશો તો બ્લડમાં રહેલું પ્લાઝમા એમાં પાણીનો ભાગ ઓછો થાય। પરિણામે લોહી થોડું ઘટ્ટ બનવાની સમસ્યા ઊભી થાય। એટલે લોહીને ઘટ્ટ બનતી પ્રક્રિયા જો શરૂ થાય તો હૃદયને વધારે જોર કરવું પડે છે। પરિણામે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થઈ શકે છે। એટલે જે લોકોને આ પ્રકારના રોગો નથી આવવા દેવા એ લોકો પૂરતી માત્રામાં પાણી પીવાનું જોર રાખજો। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડિયો શરૂ થાય તે પહેલા આપણી ચેનલ ફિટ ફોર લાઈફને સબસ્ક્રાઇબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। બીજા નંબરે, કિડની સ્ટોન એટલે કે પથરી થવાની શક્યતા ઊભી થાય છે, કેમ કે આપણે ઓછું પાણી પીએ એટલે એમાં કિડનીમાં જે ક્ષાર છે તે રહી જાય, એ પથરી સ્વરૂપે તમને જોવા મળે અને પથરી થવાની શક્યતાઓ વધી જતી હોય છે। જે લોકો પૂરતી માત્રામાં પાણી પીતા હશે ને એ લોકોનું કિડનીનું શુદ્ધિકરણ પણ વ્યવસ્થિત માત્રામાં થતું હશે અને ક્ષાર પણ, જે વધારાનો ક્ષાર છે, બહાર નીકળી જતો હશે। પરંતુ જે ઓછું પાણી પીવે છે એ લોકોને મૂત્ર ઓછું બને, પરિણામે એમાં ક્ષારની પથરી બનવાની શક્યતાઓ વધી જતી હોય છે। એટલે પૂરતી માત્રામાં પાણી પીવાનું જોર જરૂર રાખવું જોઈએ અને જે લોકોને વારંવાર પથરી થવાની શક્યતાઓ રહેતી હોય એ લોકો ખાસ ફોકસ કરે કે ઓછું પાણી તો નથી પી રહ્યા ને, એ લોકો ખાસ ચેતી જાય। ત્રીજા નંબરે, યુરિન ઇન્ફેક્શન। તમે ઓછું પાણી પીવો એટલે તમારું જે મૂત્રમાર્ગ છે એની સાફસફાઈ બરોબર ન થાય। પરિણામે બેક્ટેરિયાનો ગ્રોથ વધવાની સંભાવના વધારે રહે છે। પરિણામે તમને વારંવાર યુરિન ઇન્ફેક્શન, બળતરા, દુખાવો આ બધા પ્રશ્નો થતા હોય છે। જો આવું વારંવાર થતું હોય તો પૂરતી માત્રામાં પાણી પીવાનું જોર વધારે રાખવું પડશે। કબજિયાતની સમસ્યા વિશે વાત કરું તો મળનો જ્યારે જલીય ભાગ સુકાઈ જાય, ઓછું પાણી પીવો એટલે મળમાં જે પાણીનો ભાગ હોય છે એ જ્યારે સુકાઈ જાય છે એ ઓછો થઈ જાય એટલે મળ કઠણ બની જાય, ગઠ્ઠા થઈ જાય, આ પ્રકારનું એ સ્વરૂપ ધારણ કરે છે। પરિણામે કબજિયાતની સમસ્યા ઊભી થાય છે। એટલે અરસ, મસા, ભગંદર, મળમાર્ગમાં ચીરા, પછી માથું દુખવું, પેટમાં દુખાવો થવો, નબળાઈ જેવું લાગવું, આવી અનેક સમસ્યા નાની મોટી થાય છે। કહેવાય છે ને કે સર્વ રોગોનું મૂળ છે તે કબજિયાત છે, તો કબજિયાત ન થવા દેવો હોય તો પણ તમારે પૂરતી માત્રામાં પાણી પીવાનું જોર રાખવું પડશે। ડિહાઇડ્રેશન, જે લોકો ઓછી માત્રામાં પાણી પીતા હશે એ લોકો ડિહાઇડ્રેશનનો શિકાર થાય। એટલે પાણી શરીરમાં ઘટે, પરિણામે થાક લાગે, નબળાઈ લાગે અને થોડુંક કંઈક કામ કરો ને બેસવું પડે, થાકી જવાય, આ બધી સમસ્યા ઊભી થાય છે। અમુક લોકોને ચક્કર પણ આવી શકે છે। શરીર ડિહાઇડ્રેશનનો શિકાર બને એટલે ચક્કર પણ આવવાની સમસ્યાઓ વધી જતી હોય છે। તો આવું વારંવાર થતું હોય તો તમે લોકો પૂરતી માત્રામાં પાણી પીવાનું જોર રાખજો। જે લોકો ઓછી માત્રામાં પાણી પીતા હશે એ લોકોને પાચન સંબંધિત પણ રોગો થઈ શકે છે। એટલે બરાબર ભોજન પચવું નહીં, અપચો થવો, મંદાગ્નિ થવી, અરુચિ, બેચેની આ બધા રોગો થઈ શકે છે। જો વધારે માત્રામાં પાણી પીશો
તો પણ હોજરીનો અગ્નિ મંદ પડી શકે છે અને જરૂર હોય એની કરતાં ઓછી માત્રામાં પાણી પીશો તો પણ પાચન સંબંધિત વિકારો થઈ શકે છે. એટલે તમારે પૂરતી માત્રામાં પાણી પીવાનું, શરીરને જરૂરિયાત પ્રમાણે પાણીનો પુરવઠો આપવો જોઈએ. જે લોકો ઓછું પાણી પીતા હશે એ લોકોને ડ્રાય સ્કિન એટલે કે ખંજવાળ આવે, સ્કિન સુકાઈ જાય, આ બધી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો આવું વારંવાર થતું હોય તો તમારે પૂરતી માત્રામાં પાણી પીવાની ટેવ રાખવી પડશે. જે લોકોને અકાળે વાળ ખરતા હોય, અકાળે સતત માથું દુખતું હોય, આ બધા પ્રશ્નોમાં ક્યાંક ને ક્યાંક પાણીની અછત તો નથી ને એ જોવું પડશે. કેમ કે પાણી શરીરમાં ઘટતું હશે તો પણ વાળ ખરવાના મુદ્દા ઊભા થઈ શકે છે અને માથું દુખવાના પ્રશ્નો પણ વારંવાર ઊભા થઈ શકે છે. એટલે આપણે એના પર ધ્યાન આપવું પડશે. હવે પુખ્ત વયની વ્યક્તિ છે તેને દિવસ દરમિયાન ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ પાણી પીવું. કેમ કે 10 થી 12 ગ્લાસ પાણી પીવો તો શરીર ડિહાઇડ્રેશનનો શિકાર પણ ન થાય અને શરીરને જરૂરિયાત છે એટલું પાણી મળી જાય. એટલે નાના મોટા રોગો થવાની શક્યતાઓ છે તે ઘટી જાય છે અને શરીરમાં સ્ટેમિના રહે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે, થાક લાગતો નથી, નબળાઈ નથી લાગતી, માથું નથી દુખતું, વારંવાર તરસ લાગવાની જે સમસ્યાઓ છે એ પણ નથી થતી. ઉપરાંત કિડનીની સ્ટોન થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે, મૂત્રના ચેપો પણ નથી થતા, હાઈ બ્લડ પ્રેશરના મુદ્દાઓ પણ ઊભા નથી થતા, ચામડીના રોગો પણ નથી થતા, કબજિયાતના રોગો પણ નથી થતા. આ બધી સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળી જાય છે. એક વસ્તુ ખાસ જણાવી દઉં છું કે જમવાના 1 કલાક પહેલા પાણી પીવાનું રાખો. જમ્યા પછી તરત પાણી પીવાનું નથી, 45 થી 50 મિનિટ પછી પાણી પીવાનું. કેમ કે જો જમ્યા પહેલા તરત પાણી પીશો કે જમીને તરત પાણી પીશો તો હોજરીનો જે અગ્નિ છે એ મંદ થઈ જશે. કેમ કે ભોજન પચવા માટે અગ્નિનું ખાસ મહત્વ રહેલું છે આયુર્વેદ મુજબ. પરંતુ જો તમે પહેલા પાણી પીશો તો પણ તે હોજરીનો અગ્નિ છે તે મંદ પડી જાય છે. પરિણામે ભોજન બરાબર પચતું નથી, ત્યાંથી વાયુ, પિત્ત અને કફ એટલે રોગો ઉત્પન્ન થાય છે. અને જમીને તરત પાણી પીવો તો પણ ભોજન બરાબર પચતું નથી અને ત્રિદોષજન્ય વિકારો ઊભા થાય છે. એટલે આ વસ્તુને ખાસ સમજજો અને શરીર ઈચ્છે એટલું એને પાણી આપજો. તો મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડિયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડિયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડિયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.